આજે ગુજરાતી ધોરણ 12માં આપણે પદ્ય વિભાગથી શરૂ કરીશું. તો આજે પદ્ય 1, પદ્યનું નામ છે અખિલ બ્રહ્માંડમાં, કવિનું નામ છે નરસિંહ મહેતા, કાવ્યનો પ્રકાર છે પદ. તો આપણા અભ્યાસક્રમમાં સૌ પ્રથમ જે પહેલું કાવ્ય છે એ નરસિંહ મહેતાનું છે. તો સૌ પ્રથમ આપણે કવિનો પરિચય જોઈ લઈએ. કવિનો પરિચય પુસ્તકમાં આપેલો છે, હું થોડું વાંચી લઉં છું પછી સમજાવું છું. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. સામળસાનો વિવાહ, હાર, ઊંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. તેમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદોને સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે, મતલબ ઉજળી કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે જ્યાં ચિરંજીવ બન્યા છે, એટલે અમર બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળ કમળ છાડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. તો આ તો નરસિંહ મહેતાનો પરિચય. નરસિંહ મહેતા આદ્ય કવિ છે ગુજરાતી સાહિત્યના. આદ્ય એટલે સૌથી પ્રાચીન, જૂનામાં જૂના કવિ. હવે નરસિંહ મહેતા ભક્ત હતા. આશ્ચર્યની વાત એ છે કે નરસિંહ મહેતા અભણ હતા, ભણેલા નહોતા, છતાં એમણે ઉત્તમ પદોની, ઉત્તમ ભજનોની રચના કરી. તો આપણને આશ્ચર્ય થવું જોઈએ કે ભણેલા ગણેલા માણસો MA, MCom, PhD, ડિલીટ થયેલા કાવ્ય લખી શકતા નથી. નરસિંહ મહેતા જેવા સંતો અભણ હોવા છતાં ઉત્તમ પ્રકારના કાવ્યોની રચના કઈ રીતે કરી હશે? આ પ્રશ્ન આપણા દિમાગમાં થવો જોઈએ. છે કોઈ એનો જવાબ તમારી પાસે, વિદ્યાર્થીઓ? તમે 12મા ધોરણમાં આવ્યા, તમે સ્વયં જાતે કોઈ દિવસ એકાદ કાવ્યની રચના કરી છે? નથી કરી. તો નરસિંહ મહેતા તો અભણ હતા, અંગૂઠા છાપ, છતાં આટલા શ્રેષ્ઠ કાવ્યો, ભજનો, પદો, પ્રભાતિયા કઈ રીતે બનાયા હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો ઉત્તર એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્ત પરમાત્માને જાણી લે છે ત્યારે એની અંદર કુદરતી રીતે કવિત્વ શક્તિ પ્રગટ થઈ જાય છે. તો તમે જોશો કે આપણા જેટલા પણ સંતો છે, કબીર, નરસિંહ મહેતા, મીરા, દયારામ, ભોજા ભગત, કેટલાય સંતો એવા છે જે અભણ હતા, છતાં એમણે શ્રેષ્ઠ ભજનોની, કાવ્યોની, પદોની રચના કરી. તેનાથી માત્ર ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા ઉતરે એટલે વ્યક્તિની અંદર કવિત્વ શક્તિ ઓટોમેટિક પ્રગટ થાય. અને બીજી તો વાત મહત્વની એ છે કે આવા સંતોએ, નરસિંહ મહેતા જેવા ભક્તો અને સંતોએ જે કાવ્યોની રચના કરી, એ કાવ્ય માત્ર કાવ્યો નથી, એમને થયેલા ઈશ્વરીય અનુભવનો નિચોડ છે, સાર છે. એટલે એ કાવ્યમાં જો આપણે ડૂબકી લગાવીએ, એના એક એક શબ્દને જો સમજીએ, અંદર ઉતારીએ, તો આપણે પણ ઈશ્વરને જાણી શકીએ છીએ. એમણે આપણને રસ્તો બતાવ્યો, માર્ગ બતાવ્યો ઈશ્વર સુધી પહોંચવાનો. તો નરસિંહ મહેતાના શબ્દો એ માત્ર કોરા શબ્દો નથી. નરસિંહ મહેતા એ કોઈ સામાન્ય કવિ નથી, ઋષિ છે, ઋષિ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઋષિ શબ્દનો અર્થ પણ કવિ થાય છે, અને કવિ શબ્દનો અર્થ પણ કવિ. બંને સમાનાર્થી શબ્દો છે. પણ કવિ એટલે એવો કવિ કે સામાન્ય કવિ, જેને કવિતા રચવા માટે કોશિશ કરવી પડે, પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે, 2-4 લીટી લખે,
વળી પાછું યોગ્ય ન લાગે તો ચેકી નાખે, બીજા શબ્દો ઉમેરે, કોશિશ કરીને જે કાવ્યોની રચના કરે સામાન્ય કવિ. અને ઋષિ એટલે એવો કવિ કે જેણે પરમ તત્વને, બ્રહ્મને, પરમાત્માને જાણી લીધું છે. એ જાણ્યા પછી અચાનક એની અંદર ઈશ્વરીય શક્તિનો ધોધ વહે છે, એની અંદર કુદરતી રીતે કવિત્વ શક્તિ પ્રગટ થઈ ગઈ છે. એને બેસીને કવિતા લખવાની જરૂર પડતી નથી. સહજ રીતે એનાથી કાવ્ય, પદ અથવા ભજનની રચના થઈ જાય. નરસિંહ મહેતા જેવા સંતોએ ભજનો બનાયા, જાતે લખ્યા નથી, કારણ કે અભણ હતા, લખતા હતા, આવડતું જ નહોતું. જાતે બનાયા અને ગાયા, અને એ ફેમસ બન્યા, પ્રખ્યાત બન્યા ભજનો અને પદો. અને જેને લખતા આવડતું હતું એ લોકોએ લખી લીધા. આ રીતે કાવ્યોની રચના થઈ. તો નરસિંહ મહેતા એ ઋષિ છે, એટલે એવા કવિ કે જેણે ઈશ્વરને જાણી લીધા છે. તો આપણે સૌભાગ્યશાળી છીએ કે પહેલું જ કાવ્ય નરસિંહ મહેતાનું આપણા અભ્યાસક્રમમાં મૂક્યું છે. અને પહેલું જ કાવ્ય ભગવાન વિશે અને ભક્ત કવિ નરસિંહ મહેતાનું એટલા માટે મૂક્યું છે કે અભ્યાસક્રમની શરૂઆત આપણે ઈશ્વરના નામથી કરીએ, ભગવાનના નામથી કરીએ, ઈશ્વરને જાણીએ, ઓળખીએ. તો નરસિંહ મહેતા એ ઋષિ છે, પહેલી વાત, ભક્ત છે. એમના ભજનો, પદો ઉપરથી સાબિત થાય છે કે એમણે ઈશ્વરને જાણી લીધો છે. એમના જીવનમાં બનેલી ચમત્કારિક ઘટનાઓ, કુંવરબાઈનું મામેરું વગેરે, સામળસાનો વિવાહ, ઊંડી, આ બધા કાર્ય ભગવાને એમના કર્યા એ આપણને ખબર જ છે. તો આજનું કાવ્ય છે એનું શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં. અખિલ એટલે સમસ્ત, આખા બ્રહ્માંડમાં, એ એનું શીર્ષક. તો આખા બ્રહ્માંડમાં શું, તો એ પછી કાવ્યમાં વાત આવે. તો નરસિંહ મહેતાનો પરિચય આપણે જાણી લીધો. એ પછી આપણા પાઠ્યપુસ્તકમાં એનો સાર આપ્યો છે. થોડો હું સાર વાંચી જઉં છું, પછી આપણે કવિતા સમજાવીએ. આ પદ્યમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે સત્ય એક જ છે, પરંતુ જ્ઞાનીઓ એને અલગ અલગ શબ્દોમાં, અલગ અલગ રૂપે રજૂઆત કરે છે, પરંતુ સત્ય એક જ છે. એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપોમાં દેખાય છે. જેમ સુવર્ણ એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. સોનું એક જ છે, પણ એમાંથી બનતા આભૂષણોના નામ અલગ અલગ છે. એ જ રીતે પરમાત્મા એક છે. એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થયા છે. જ્ઞાનીઓને થયેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે અને નરસિંહ મહેતા ગરબડ કરી તે રીતે ઓળખાવીને હસી કાઢે. જે ગ્રંથો છે એ ગ્રંથોમાં જે જ્ઞાન છે એમાં ગરબડ કરી છે એવું નરસિંહ મહેતા કહે. એ આગળ હું તમને સમજાવું છું. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય. જો ઈશ્વરને ઓળખવા હોય તો માત્ર અને માત્ર ભક્તિ વડે જ જાણી શકાય, એવું નરસિંહ મહેતા કહે છે. એવી પોતાની પ્રતિક્રિયા ભક્ત કવિએ અહીં વિશેષ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. તો આખા કાવ્યમાં તત્વજ્ઞાન આવી જાય. તમારે ભણવામાં એક વિષય આવે છે તત્વજ્ઞાન, ફિલોસોફી, તત્વ વિશેનું જ્ઞાન. તત્વ એટલે પરમાત્મા, પરમાત્મા વિશેનું જ્ઞાન. તો આખું જ કાવ્ય તત્વજ્ઞાનથી ભરપૂર છે. આ કાવ્યને સમજી લેશો તો તત્વજ્ઞાન વિષય પણ સારી રીતે તમે સમજી શકશો, અને એ વિષય તમારે ભણવામાં આવે જ છે. તો આ તો કાવ્યનો સાર. હવે કાવ્ય શરૂ થાય છે, તો કાવ્યની એક એક પંક્તિ વાંચીને હું આપને સમજાવું છું. પહેલી જ પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આખું જે બ્રહ્માંડ છે, માત્ર પૃથ્વી નહીં કે કોઈ ગ્રહ નહીં, તારા નક્ષત્ર નહીં, પણ આખું બ્રહ્માંડ, બ્રહ્માંડમાં બધું આવી ગયું. તો
તો અખિલ બ્રહ્માંડમાં માત્ર અને માત્ર કોણ છે? એક તું શ્રી. પરમાત્મા સિવાય આ જગતમાં આખા બ્રહ્માંડમાં કશું છે નહીં. આગળ નરસિંહ મહેતા કહે છે જુજવે રૂપે અનંત ભાષે. બધા જ રૂપોમાં પરમાત્મા અનંત રૂપે રહેલો છે. પરમાત્મા અનંત છે અને જુજવે રૂપે એટલે કે જુદા જુદા રૂપોમાં માત્ર અને માત્ર ઈશ્વર જ છે. પછી એ વૃક્ષના રૂપમાં હોય, પશુ પક્ષીના રૂપમાં હોય, માણસના રૂપમાં હોય, જડમાં હોય, ચેતનમાં હોય, પણ બધું શું છે? ઈશ્વર જ છે. અંદર રહેલું તત્વ ઈશ્વર. બીજી લીટીમાં નરસિંહ મહેતા કહે છે દેહમાં દેવ તું. દેહની અંદર, શરીરની અંદર દેવ રૂપે એટલે કે જીવાત્મા રૂપે પરમાત્મા રહે છે. દરેક દેહોની અંદર જે પ્રાણ ઉર્જા છે, જીવન શક્તિ છે, એને નરસિંહ મહેતા દેવ કહે છે. તો એ પ્રાણ ઉર્જા રૂપે પરમાત્મા રહેલો છે શરીરની અંદર, દેહની અંદર. આગળ નરસિંહ મહેતા કહે છે તત્વમાં તેજ તું. જે તત્વ છે, તત્વ જ્ઞાન, બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, એના હજારો નામ છે, એમાં તેજ રૂપે રહેલો છે. તેજ એટલે પ્રકાશ. પરમાત્માનું બીજું સ્વરૂપ છે પ્રકાશ પુંજ, પ્રકાશનો ગોળો. પરમાત્મા અંધકાર નથી પણ પ્રકાશ છે, તેજ છે. તો પરમાત્મા શું છે અને કોણ છે? એ પ્રશ્ન જો આપણા દિમાગમાં છે તો એનો જવાબ ક્લિયર કટ સીધો આપણને નરસિંહ મહેતા આપે. નરસિંહ મહેતાને તમે જાણી લો, સમજી લો, એમના પદને એક એક શબ્દને સમજી લો તો ઈશ્વરના જ્ઞાનને સમજવું ખૂબ આસાન. બીજા કોઈ વેદ પુરાણ વાંચવાની જરૂર નથી. નરસિંહ મહેતાને વાંચો એટલે બધું જ્ઞાન આપણને મળી જાય. આગળ નરસિંહ મહેતા કહે છે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્યમાં પરમાત્મા શબ્દ રૂપે છે અને વેદ વાસે, વેદોમાં પણ એ જ છે. વેદોમાં પણ એનું જ વર્ણન છે. વેદોમાં જે શબ્દો દ્વારા વર્ણન છે એ પરમાત્માનું જ વર્ણન છે. અને વેદ પણ એવું કહે છે કે શૂન્યમાં શબ્દ રૂપે છે. તો પરમાત્મા શૂન્ય છે. શૂન્ય એટલે સાયલેન્સ, મૌન, શૂન્યતા. આકાશ જેવું. આકાશ શૂન્ય છે એટલે પરમાત્મા શૂન્ય. અદ્ભુત શબ્દો વાપર્યા છે નરસિંહ મહેતા. જે ભણેલો ગણેલો માણસ આવા શબ્દોનો ઉપયોગ ના કરી શકે. ભણેલા માણસને સૂજે નહીં આવા શબ્દો, એવા અદ્ભુત શબ્દો જે આપણને અભિભૂત કરી જાય. આગળની લીટીમાં નરસિંહ મહેતા કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. પવન એ જ પરમાત્મા. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. ચિત્રમાં જે આપણે જોઈએ છે ફોટાઓમાં એ માત્ર કલ્પના દ્વારા દોરેલા ભગવાનના ચિત્રો. નરસિંહ મહેતા કહે છે પવન તું, પવન એ જ પરમાત્મા. પાણી તું, જળના રૂપમાં પણ પરમાત્મા છે. ભૂમિ તું, જમીન, ભૂમિ પણ પરમાત્મા છે. ભૂધરા, ભૂ એટલે પૃથ્વીને ધારણ કરવા વાળો પણ પરમાત્મા. અદ્ભુત શબ્દો છે. આગળ નરસિંહ મહેતા કહે છે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અને આપણને જે વૃક્ષો દેખાય છે આપણા શાળાના મેદાનમાં, એ વૃક્ષોમાં પણ પરમાત્મા. વૃક્ષ બનીને પરમાત્મા ફૂલી રહ્યો છે, આકાશમાં ખીલી રહ્યો છે. નરસિંહ મહેતા સ્પષ્ટ કહે છે વૃક્ષોમાં પણ પરમાત્મા છે. હવે આપણે તો વૃક્ષને કોઈ દિવસ ઈશ્વરના રૂપમાં જોયું જ નથી, પણ જ્ઞાનીઓને સમજો તો આપણને સમજમાં આવે. આગળ ભક્ત કવિ નરસિંહ મહેતા આપણને સમજાવે છે વિવિધ રચના કરી અનેક રસ લેવા. પરમાત્માએ આ જગતની રચના એટલા માટે કરી છે કે વિવિધ રસ લેવા. વેદોમાં લખ્યું છે કે પહેલા પરમાત્મા એકલો હતો, પછી એકમાંથી અનેક થયો. તો એકમાંથી અનેક શા માટે થયો? રસ લેવા માટે. રસ એટલે આનંદ, રસ એટલે પ્રેમ,
આનંદની અનુભૂતિ છે એને રસ કહેવાય. એટલા માટે આપણા વેદમાં એક વાક્ય છે, રસો વૈસ, પરમાત્મા રસરૂપ છે. રસ એટલે પેલા રસ નહીં, તમે જે સમજો છો એ કેરીનો રસ કે શેરડીનો રસ કે રસ એટલે આનંદ. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ. પરમાત્મા સત્યરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. આ આપણા ઉપનિષદ અને વેદોના વાક્યો. એ જ વાત નરસિંહ મહેતા કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, સ્વયંનો જ આનંદ લેવા માટે પોતાનામાંથી કરોડો રૂપ ધારણ કર્યા પરમાત્માએ. એ જ વૃક્ષ બન્યો, એ જ પશુ પક્ષી બન્યો, એ જ માનવ બન્યો. આગળ નરસિંહ મહેતા કહે છે, શિવ થકી જીવ થયો એ જ આશે. પરમાત્મા તો શિવ સ્વરૂપ છે, પણ એ જ આશામાં એ જીવ બન્યો. જીવ, જીવાત્મા. પરમાત્મા શિવ છે, પણ એ શું બન્યો? જીવ. આપણે બધા જીવાત્મા છીએ, તો આપણા સ્વરૂપની અંદર પણ પરમાત્મા છે. પણ જીવ શા માટે બન્યો? રસ લેવા માટે, આનંદ લેવા માટે. કારણ કે પરમાત્મા માટે આ એક ખેલ છે, સૃષ્ટિનું નિર્માણ કરવું, સૃષ્ટિ બનાવવી, એનું પાલન પોષણ કરવું, એનો સંહાર કરવો. એટલે આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઈશ્વરના 3 સ્વરૂપ બતાવ્યા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા જગતનું ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ ભગવાન જગતનું પાલન પોષણ કરે છે, અને મહેશ એટલે શિવ જગતનો સંહાર કરે છે. કારણ કે જ્યાં ઉત્પત્તિ છે ત્યાં સંહાર પણ છે. પણ બધા જ સ્વરૂપોમાં માત્ર અને માત્ર ઈશ્વર બિરાજમાન છે, પરમાત્મા. તો વિદ્યાર્થીનીઓ, તમારા મનમાં જે પ્રશ્નો હતા કે ઈશ્વર ક્યાં છે, કેવા હોય, એનું સ્વરૂપ કેવું હોય, તો નરસિંહ મહેતાએ આપણને આપણા સવાલનો જવાબ આપી દીધો. કારણ કે એમણે ઈશ્વરને જાણે. આગળ ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે આગળની લીટીમાં, વેદ તો એમ વધે. આપણા 4 વેદ વધે. વધે એટલે કહેવું. આપણા વેદોમાં પણ આ જ વાત લખેલી છે. નરસિંહ મહેતા કહે છે કે હું જે કહું છું એ જ વાત વેદોમાં લખેલી છે. વેદો આપણા ઋષિ મુનિઓએ લખેલા છે. જેટલા પણ શાસ્ત્રો છે, તત્વજ્ઞાનના જેટલા પણ ગ્રંથો છે, એ બધામાં ઈશ્વરનું વર્ણન, ઈશ્વર કેવો છે, ક્યાં છે, શું છે, કેવી રીતે જાણવું. તો વેદમાં પણ આ જ વાત કરી છે. આગળની લીટીમાં શ્રુતિ સ્મૃતિ શાખ દે. આપણે હિન્દુ સનાતન ધર્મના બીજા 2 ગ્રંથો છે, શ્રુતિ અને સ્મૃતિ. ઋષિમુનિઓ દ્વારા રચાયેલા. શ્રુતિ એટલે સદગુરુના મુખેથી શિષ્ય જ્યારે સાંભળે એને શ્રુતિ કહેવાય. એટલે સદગુરુ પાસેથી સાંભળેલું જ્ઞાન. અને એ જ્ઞાનને જ્યારે ગ્રંથોમાં રચના કરી તો એવા ગ્રંથોને સ્મૃતિ કહેવામાં આવે. બીજા ગ્રંથો છે સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ રાખવું. પ્રાચીન સમયમાં તો લખી શકાય એવી કોઈ શોધ થઈ નથી આદિકાળમાં. ત્યારે શિષ્યો શું કરતા? સદગુરુની વાણીને સાંભળીને સ્મૃતિ એટલે કે યાદ રાખવું, કંઠસ્થ કરી લેતા. તો શિષ્યોએ સ્મૃતિ એટલે કે યાદ રાખીને, એ જ્ઞાનને યાદ રાખીને પછી જ્યારે સમયાંતરે એને ગ્રંથોમાં આબદ્ધ કર્યા, એવા જ્ઞાનને સ્મૃતિ કહે છે. તો શ્રુતિ એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે યાદ રાખેલું. એ આપણા હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો છે. એનું નામ છે શ્રુતિ અને સ્મૃતિ. તો શ્રુતિ અને સ્મૃતિ સાખ દે. નરસિંહ મહેતા શબ્દ વાપરે, સાખ. સાખ એટલે સાક્ષી આપવી, પુરાવો આપવો, સાબિતી આપવી. આપણે કોર્ટમાં સાક્ષી આપે ને કે હા ભાઈ આ ઘટના બની એટલે આ માણસ હાજર હતો, એને નજરે જોયું, એને સાખ કહેવાય, સાક્ષી કહેવાય. તો નરસિંહ મહેતા કહે છે કે શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથો પણ સાક્ષી પૂરે છે
કે પરમાત્મા છે અને પરમાત્મા આવો છે એનું વર્ણન. તો નરસિંહ મહેતા પોતાની વાતને દઢતાથી રજૂ કરવા માટે એમણે સાબિતી આપી આપણને કે વેદોમાં પણ આ વાત લખેલી છે, શ્રુતિ અને સ્મૃતિમાં પણ આ વાત છે. આગળના શબ્દોમાં કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે સોનું અને એમાંથી બનતા આભૂષણો. હવે સોનું એક જ છે. બહુ શ્રેષ્ઠ ઉદાહરણ નરસિંહ મહેતાએ આપણને આપ્યું છે ઈશ્વરીય તત્વને સમજાવવા માટે કે દાખલા તરીકે સોનું એક જ છે, પણ સોનામાંથી બનતા આભૂષણોના નામ અલગ અલગ છે. સોનામાંથી કુંડળ બને કાનમાં પહેરવાના, સોનામાંથી ગળામાં પહેરવાનો હાર બને, સોનામાંથી વીંટી બને, સોનાની બંગડી બને. તો સોનામાંથી અનેક પ્રકારના આભૂષણો બને. આભૂષણ બને એટલે નામ બદલાઈ જાય કે વીંટી, હાર, કુંડળ, પણ આખરે એ શું છે? મૂળ તત્વ કયું? સોનું. તો એવી જ રીતે આ જગતનું જે પણ દ્રશ્યમાન વસ્તુઓ, પદાર્થો કે જીવો છે એ બધાના નામ અલગ અલગ છે, પણ એમની અંદર મૂળ તત્વ કયું છે? ઈશ્વર. તો અદભુત ઉદાહરણ નરસિંહ મહેતાએ આપણને આપ્યું. કનક કુંડળ વિશે ભેદ ન હોય. તો સોનાના આભૂષણો આખરે કનક એટલે સોનું જ છે. એ જ રીતે પરમાત્મા આખા અખિલ બ્રહ્માંડમાં બધે જ. જોરદાર ઉદાહરણ નરસિંહ મહેતાએ. અકાટ્ય તર્ક, એવો તર્ક કે જેને તમે કાપી શકો નહીં. વિચારો કે નરસિંહ મહેતા અભણ હોવા છતાં આટલો અદભુત તર્ક અને દલીલ આપણને આપી અને સમજાવે છે. એ જ સાબિત કરે છે કે એમણે બ્રહ્મને જાણી લીધા છે અને આપણને પણ પ્રેરણા આપે છે કે આપણે પણ બ્રહ્મને જાણીએ. ગાંઠ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. આગળની પંક્તિમાં સોનામાંથી ગાંઠ ઘડાઈ જાય ઘરેણાના, પછી નામ રૂપ જુજવા. દરેકના નામ અલગ અલગ હોય. હાલ જ મેં કહ્યું કે આભૂષણોના નામ અલગ અલગ છે, પણ આખરે સોનું જ છે. આગળની પંક્તિમાં અંતે તો એમનું એમ, અને અંતે તો એમ એટલે સોનું જ છે. એમનું એમ, સોનું તો સોનું જ છે. એ જ રીતે જગતના પદાર્થોના નામ અલગ છે, દેખાય છે અલગ, અંદર રહેલું મુખ્ય તત્વ કયું? ઈશ્વર અથવા બ્રહ્મ. માટે શીર્ષક આપ્યું અખિલ બ્રહ્માંડમાં. આખા બ્રહ્માંડમાં પરમાત્મા સિવાય કશું છે નહીં. આગળની ભક્તિમાં ભક્ત કવિ નરસિંહ મહેતા આપણને સમજાવે છે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. હવે અમુક ગ્રંથો એવા છે કે જેમાં પરમાત્માનું જે વર્ણન છે એ નરસિંહ મહેતા કહે છે કે ગરબડ કરી છે. એમાં પરમાત્માના અસલી સ્વરૂપનું અસલી વર્ણન કરેલું નથી. એમાં એવું વર્ણન કર્યું છે કે વાંચવા વાળો બ્રહ્મમાં મુકાઈ જાય, સત્ય જાણી શકે નહીં. મારે નરસિંહ મહેતાએ કહ્યું કે બધા ગ્રંથોમાં સત્ય નથી. ગ્રંથ ગરબડ કરી, એમાં ગરબડ છે. વાત નવ કરી ખરી, સાચી વાત, સત્યનું સહી ઉદ્બોધન, સાચું વર્ણન એમાં થયું નથી. આવું નરસિંહ મહેતા આપણને કહે છે. જેને જે ગમે તેને પૂજે. હવે જોરદાર કટાક્ષ કર્યો ભક્ત કવિ નરસિંહ મહેતાએ કે હિન્દુ ધર્મમાં તો જેને જે ગમે તેને પૂજે. હજારો દેવી દેવતાઓ, જેને જે દેવી દેવતા ગમે એને પૂજે. મતલબ પરબ્રહ્મ પરમાત્માની કોઈ ભક્તિ કરતું નથી, દેવી દેવતાઓની ભક્તિ ચાલે છે. એટલે માણસ સત્યથી થોડો વેગળો થઈ જાય છે, સત્યથી થોડો દૂર થઈ જાય છે. તો આ પંક્તિમાં નરસિંહ મહેતાએ આપણને ચેતવ્યા કે માણસો ક્યાં ભૂલ કરી રહ્યા છે ઈશ્વરને જાણવામાં. ફરી લીટી બોલું છું. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. કેટલા ગ્રંથોમાં સત્ય વર્ણન નથી. જેને જે ગમે તેને પૂજે, જેને જે ગમે એની પૂજાઓ કરે છે. અલગ અલગ માન્યતાઓ છે, અલગ અલગ બિલીફ સિસ્ટમ છે, અલગ અલગ સંપ્રદાયો છે.
અલગ અલગ ધર્મો છે, અલગ અલગ ધર્મના વાડાઓ પડી ગયા અને એમાં માણસ ઉલઝાઈ ગયો કે સત્ય શું. નરસિંહ મહેતાએ આપણને ચેતવ્યા. આગળની લીટીમાં મન વચન કર્મથી આપ માની લહે. મન, વચન અને કર્મ એ માણસ માની લે છે કે આ સત્ય, અને ત્યાં એની ભૂલ થઈ જાય છે. કારણ કે માણસનું મન સ્થિર નથી, અસ્થિર છે, વિચારોમાં ભટકે છે, વિચારોમાં ફરે છે. મન સ્થિર ન થાય ત્યાર સુધી ઈશ્વર ના મળે. પહેલી વાત મન ભટકે છે. બીજી વાત વચન. વચન એટલે આપણી વાણી, જે શબ્દો બોલાય છે તે શબ્દો બોલવામાં પણ માણસ સભાન નથી, કોન્શિયસ નથી, બેભાનપણે બોલતો હોય છે. ક્યારે શું બોલવું એનું ભાન હોતું નથી. અને ત્રીજો શબ્દ છે કર્મ. કર્મ પણ માણસ બેહોશીમાં કરી રહ્યો છે, સભાનતાપૂર્વક નહીં. તો મન વચન કર્મથી આપ માની લે. માણસ એક માન્યતામાં ફિટ થઈ જાય છે અને એ રીતે ઈશ્વરને માનીને પૂજે છે અને એ રીતે જીવન જીવે છે. પણ નરસિંહ મહેતા કહે છે કે તમે માની લઈ એને કરશો તો એ સત્ય નથી. તો આપણને સરસ ચેતવ્યા. સત્ય છે એ જ મને એમ સૂજે. માણસનું મને એમ માની લે છે કે આ જ સત્ય છે. અને એના કારણે હજારો ધર્મના વાડાઓ બની ગયા, સંપ્રદાયો બની ગયા, શાખાઓ બની ગઈ, ધર્મની પ્રશાખાઓ બની ગઈ અને માણસ ઉજાઈ ગયો કે સત્ય શું છે. નરસિંહ મહેતાએ આ બે પંક્તિમાં આપણને ચેતવ્યા કે તે તમે જે માની લો છો એ સત્ય નથી. સત્ય છે મન એમ શું છે. મન એમ નક્કી કરી લે છે માણસ કે આ જ સત્ય. તો સાચા સંત જ આપણને ચેતવી શકે નરસિંહ મહેતા જેવા કે સત્ય શું છે અને અસત્ય શું છે એનો ભેદ આપણને સમજાવી રહ્યા છે કવિ. નરસિંહ મહેતા કવિ નહીં પણ ઋષિ છે. ઋષિનો મતલબ પણ કવિ થાય છે. પણ એવા ઋષિ કે જેણે ઈશ્વરને જાણ્યો અને એમનો એક એક શબ્દ એ પરમાત્માનું જ્ઞાન છે. કારણ કે એમને અનુભવની વાણી છે. નરસિંહ મહેતાની વાણી એ એમના સ્વયંના અનુભવની વાણી છે. અને આપણે તો નસીબદાર છીએ કે આપણા અભ્યાસક્રમમાં આ પદ છે અને આપણી અંદર જો જિજ્ઞાસા છે, જાણવાની વૃત્તિ છે, તો આમાંથી આપણને માર્ગદર્શન સ્પષ્ટ મળી શકે. મન વચન કર્મથી આપ માની લે સત્ય છે એ જેમ સૂજે. અને છેલ્લી બે લીટીમાં નરસિંહ મહેતા સમજાવે છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જે વૃક્ષ દેખાય છે એમાં બીજ રૂપે પરમાત્મા છે. વૃક્ષનું આખરી જે ફળ આવે એમાં બીજ, વૃક્ષમાંથી બીજ બની જાય છે. વૃક્ષમાં બીજ રૂપે પરમાત્મા છે અને બીજમાં વૃક્ષ રૂપે પરમાત્મા છે. બીજને વાવો વૃક્ષ બને. બહુ અદભુત વાત સમજાય આપણને. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. અલગ અલગ રૂપોમાં રૂપ બદલાઈ જાય છે પણ તત્વ એક જ છે. વિજ્ઞાનમાં, સાયન્સમાં પણ કહ્યું છે કે એનર્જી નેવર ડાય. શક્તિ, ઉર્જા ક્યારેય મરતી નથી. ઇટ ટ્રાન્સફોર્મ ધ ફોર્મ. એ માત્ર એનું રૂપ બદલે છે. એ તે પ્રાણ તત્વ, ચેતના, આત્મા, પરમાત્મા કે ઈશ્વર એક જ છે. ખાલી રૂપ બદલાય છે. કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં આપણને કહ્યું કે માણસનું દેહ છે, શરીર એક વસ્ત્ર રૂપે છે. જેમ વસ્ત્ર જૂનું થઈ જાય એટલે આપણે એને ત્યાગીને નવું વસ્ત્ર ધારણ કરીએ છીએ. એ જ રીતે હે અર્જુન, જ્યારે શરીર ગરડું થઈ જાય દેહ, ત્યારે જૂનો દેહ છોડી અને આત્મા નવું વસ્ત્ર ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. એ જ વાત નરસિંહ મહેતાએ આપણને કરી. અને છેલ્લી લીટીમાં ભણે નરસૈયોએ મન તણી શોધના. અહીંયા ભણે એટલે ભણવા બેસવું નહીં, ભણે એટલે કહે. નરસિંહ મહેતા એવું આપણને કહી રહ્યા છે કે મન તણી શોધના, મનમાં શોધો. પરમાત્મા તમારા મનમાં છે. મન આપણું ભટકે છે સતત, એને સ્થિર કરો. ભણે નરસૈયો. નરસિંહ મહેતા એવું કહે છે કે મન તણી શોધ છે. છેલ્લી લીટી બહુ જબરદસ્ત છે વિદ્યાર્થીનીઓ. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. જો પરમાત્માને તમારે જાણવો હોય તો માત્ર એક જ માર્ગ છે અને એ છે પ્રેમ. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે.
જો સાચો પ્રેમ હશે ઈશ્વર પ્રત્યે, સાચી ભક્તિ હશે, તો એ તમારી સામે પ્રગટ થઈ જશે. પ્રગટ તો છે જ, પણ દેખાતો નથી. દેખાશે ક્યારે? તમારા મનમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અગાધ નરસિંહ મહેતા અને મીરા જેવો થઈ જશે, ત્યારે તમને દેખાવા લાગશે. આવું ખુદ નરસિંહ મહેતા કહે છે. નરસિંહ મહેતાની ભક્તિ, ભક્તિ મતલબ પ્રેમ. પ્રેમ અને ભક્તિ એ સમાનાર્થી શબ્દો છે. જ્યારે પ્રેમ ઉચ્ચ રૂપ ધારણ કરે ત્યારે એ ભક્તિ બની જાય છે, એ પ્રાર્થના બની જાય છે, પૂજા બની જાય છે. દાખલા તરીકે નરસિંહ મહેતા, દાખલા તરીકે મીરા, કબીર. તો ઈશ્વરને જાણવાનો એક જ માર્ગ છે, અને આપણે નરસિંહ મહેતાએ બતાવી દીધો, અને એ છે પ્રેમ. કે જો સાચી ભક્તિ તમે કરશો, સાચા પ્રેમથી કરશો, તો પરમાત્મા તમારી સામે પ્રગટ થઈ જશે. તો અખિલ બ્રહ્માંડમાં માત્ર પરમાત્મા છે. એ અણુમાં વ્યાપ્ત છે. અને જો એને જાણવું હોય તો એક જ માર્ગ છે, નરસિંહ મહેતાએ કહ્યું, નહીં તપ કરવાથી મળે, નહીં યજ્ઞ કરવાથી, નહીં હવન, માત્ર અને માત્ર પ્રેમ. તો અહીંયા કાવ્ય પૂરું થાય છે. અને છેલ્લે જે સ્વાધ્યાયમાં આપણા પ્રશ્ન નંબર 1 થી 3 છે, એ હું તમને હોમવર્કમાં આપું છું. એ 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં એના જવાબો લખી લેવાના. આશા રાખું કાવ્યને તમે સમજી ગયા છો. નરસિંહ મહેતાએ આપણને જે કહ્યું છે એ તમે સમજી ગયા.